વીર રત્નસિંહ, રતનજી વીર, વાલમની શૌર્યગાથા. વાલમ વિસ્તાર, વ્યાપારથી ધમધમતું નગર, બજારોમાં અવરજવર, લોકોની ચહેલપહેલ, વિવિધ જાતિ સમુદાયના લોકો શાંતિથી જીવન વ્યતીત કરે છે. પરંતુ આ શાંતિની પાછળ છુપાયેલો એક ભય, લૂંટારુઓનો ત્રાસ, લોકોના ચહેરા પર ચિંતા, આંખોમાં અસુરક્ષાનો અહેસાસ. વીર રત્નસિંહ, રતનજી વીર, મજબૂત કાયા, તેજસ્વી નજર અને સ્વાભિમાનથી ભરેલું મુખમંડળ. અન્યાય સામે ક્યારેય ન વળનાર, સત્ય અને ધર્મનો અડગ પાલક. ગામ લોકો તેમને માન અને વિશ્વાસની નજરે જુએ છે. વિક્રમ સંવત 1494. ઐઠોર ગામ, યુદ્ધનું મેદાન. રાવ નારાયણની સાથે યુવાન રત્નસિંહ અહેમદ શાહ સામે લડવા તૈયાર. તલવાર ઝળહળે છે, આંખોમાં અદમ્ય ઉત્સાહ. યુદ્ધમાં તેઓ અખૂટ પરાક્રમ બતાવે છે અને વીર તરીકે ઓળખ મેળવે છે. વાલમની સીમામાં લૂંટારુઓ ઘૂસી આવે છે. ઘરોમાં ભય, ચીસો અને હાહાકાર. એક નિર્દોષ દીકરી પોતાની આબરૂ બચાવવા દોડે છે. આખું ગામ થરથરી ઉઠે છે. રત્નસિંહ આ દૃશ્ય જુએ છે. આંખોમાં આગ ભભૂકે છે. ગર્જના ભર્યો સ્વર, વાલમની દીકરી, વાલમની ધરતી, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તેની રક્ષા કરીશ. તલવાર હાથમાં લઈ તેઓ એકલા જ લૂંટારુઓ સામે ઊભા થાય છે. ભયાનક યુદ્ધ. તલવારો અથડાય છે, ચિંગારીઓ ઉડે છે, ધૂળ અને લોહીથી ધરતી લથપથ. અચાનક એક પ્રચંડ ઘા. રત્નસિંહનું ધડ શરીરથી અલગ થઈ જાય છે. પણ અદ્ભુત દ્રશ્ય. વીરનો આત્મા હજી અડગ છે. તેઓ અંતિમ ક્ષણ સુધી લડતા રહે છે. લોહીથી લથપથ શરીર ધરતી પર શાંત પડે છે. વાલમ નિસ્તબ્ધ બની જાય છે. સત્ય, સાહસ અને ધર્મરક્ષાના માર્ગે વીર રત્નસિંહ વીરગતિને પ્રાપ્ત થાય છે. સમય આગળ વધે છે. વાલમ ગામમાં રતનસિંહ એટલે કે રતનજી વીરનો પારિયો સ્થાપિત થાય છે. દીવો પ્રગટે છે, માથા નમે છે. લોકો કહે છે, આ ધરતી વીરની છે. આજની પેઢી પારિયા સામે ઊભી છે. વીરની ગાથા સાંભળે છે અને શીખે છે. સાહસ, સ્વાભિમાન, ન્યાય, ધર્મરક્ષા. સૂર્યાસ્તની લાલીમાં વાલમની ધરતી પર ફેલાય છે. ગુંજતો અવાજ સંભળાય છે. વીર રત્નસિંહનું શૌર્ય યુગો યુગો સુધી વાલમનું ગૌરવ રહેશે. આ વિડીયોને વીરગાથા આગળ વધારીએ, શેર, લાઇક અને ફોલોવર્સ કરીએ.